99% લોકો નથી જાણતા કે સવારે વાસી મોઢે પાણી પીવાથી થાય છે ચમત્કારિક ફાયદા. હા મિત્રો, વાસી મોઢે પાણી પીવા કોણે અને ક્યારે પીવું જોઈએ? નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. અમારી ચેનલ હેલ્થ ટિપ્સ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, શું તમને ખબર છે કે સવારે ઉઠીને સૌથી પહેલાં આપણે જે વસ્તુઓ ખાઈએ છીએ તે નક્કી કરે છે કે આપણે કેટલા સ્વસ્થ રહીશું? અને હવે જે લોકો સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં ચા પીવે છે તે સ્પષ્ટ છે કે તેમના સ્વાસ્થ્ય પર અસર પડશે. ભલે તમને તમારી ચાની અસર આજે ન દેખાય, પરંતુ કેટલાક વર્ષો પછી જ્યારે શરીરમાં પિત્ત વધી જશે ત્યારે તમને હોર્મોન સંબંધિત ઘણી સમસ્યાઓ જેમ કે સુગર કે થાઇરોઇડ થઈ શકે છે. અને કેટલાક લોકો કહે છે કે સુગર મીઠાશથી થાય છે, પરંતુ સુગરનું અસલી કારણ મીઠાશ નહીં, પરંતુ તમારી જીવનશૈલી અને ખોટું ખાવાનું છે. એવી જ રીતે જો વજન વધવાની વાત કરીએ તો કેટલાક લોકોને લાગે છે કે વધારે ખાવાથી મોટાપો થાય છે. મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે મોટાપો વધારે ખાવાથી નહીં, ખોટું ખાવાથી થાય છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હે માતા લક્ષ્મી, તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખે, તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે. તો મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીથી રસપ્રદ થવાનો છે, તેથી આ વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જુઓ. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે વાસી મોઢે એટલે કે ખાલી પેટે સવારે પાણી પીવાથી શું ફાયદા થાય છે. હવે તમે કહેશો કે આવું જાણવું શા માટે જરૂરી છે? અમે તો બાળપણથી જ પાણી પીએ છીએ. શું પાણી પીવું કોઈ ખાસ વાત છે? તો મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે પાણી આપણા શરીરનો સૌથી જરૂરી ભાગ છે. અને આપણે બાળપણથી જ સાંભળતા આવીએ છીએ કે આપણું શરીર 5 તત્વોથી બનેલું છે અને પાણી એમાંથી એક તત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે આ 5માંથી સૌથી વધુ માત્રામાં પાણી જ હોય છે? અને આપણું શરીર લગભગ 70% પાણીથી બનેલું હોય છે અને બાકીના 30%માં બાકીના 4 તત્વો હોય છે. અને હવે જ્યારે આપણે શરીરના 70% ભાગ પાણી છે, તો એ જ કારણ આયુર્વેદમાં પાણી સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. અને આયુર્વેદ એમ કહે છે કે બાકીના નિયમોને માનો કે ન માનો, પરંતુ પાણી સંબંધિત નિયમોને જરૂર માનવા જોઈએ. કારણ કે મિત્રો, ખાધા વિના માણસ કેટલાક દિવસ જીવી શકે છે, પરંતુ પાણી વિના જીવી શકતો નથી. એ જ આપણે પાણી સંબંધિત બાબતોને સમજવી અને અપનાવવી ખૂબ જ જરૂરી છે. હું આ વાત એટલા માટે કહું છું કે કારણ કે આપણને એવી પાણીની સાચી રીત જ નથી ખબર. તમે જોયું જ હશે કે કેટલાક લોકો ઠંડુ પાણી પીવે છે અને કેટલાક ગરમ, તો કોઈ ઊભા રહીને પીવે છે અને કોઈક બેસીને, અને કોઈક ગ્લાસથી, તો કોઈ બોટલથી, તો કોઈ પોતાના હાથથી જ પાણી પીવે છે. એટલે કે દરેકની રીત અલગ અલગ હોય છે. એટલે જ મિત્રો, હું આજે તમને કેટલાક સરળ નિયમો જણાવીશ કે જેને અપનાવીને તમે સ્વસ્થ રહી શકો છો. અને આ બધા જ નિયમો પાણી સંબંધિત હશે, કારણ કે જેમ મેં જણાવ્યું કે પાણી આપણા શરીર માટે સૌથી જરૂરી વસ્તુ છે. અને હવે હું તમને જણાવીશ કે સવારે ઉઠતાની સાથે કંઈ ખાયા વિના પાણી પીવાથી શરીરમાં શું થાય છે અને કઈ કઈ બીમારીઓ પણ દૂર થઈ શકે છે. તો હવે વાત કરીશું કે વાસી મોઢે પાણી પીવું શા માટે આટલું જરૂરી છે.
તો મિત્રો, સવારનું વાસી મોં પોતાનામાં ખૂબ જ ફાયદાકારક હોય છે કે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ અને ત્યારે આપણા મોંની જે લાળ હોય છે તે આપણા માટે ખૂબ જ અમૃત જેવી હોય છે. પરંતુ જેવી રીતે આપણે સવારે ઉઠીને સૌથી પહેલાં આપણે બ્રશ કરી લઈએ છીએ તો આ લાળ મોંમાંથી બહાર નીકળી જાય છે. જે લાળની આપણે ફાયદો લેવાનો હતો તો તે હવે વ્યર્થ થઈ જાય છે. હવે એ જ વાસી મોંની લાળ જો તમે તમારી આંખોની નીચે કાળા ડાઘ પર લગાવો છો તો તે કાળા ડાઘ ઠીક થઈ શકે છે. અને એ જ લાળ જો તમે ચહેરા પરના ડાઘ પર લગાવો છો તો તે ડાઘ પણ ઠીક થઈ જાય છે. એટલું જ નહીં મિત્રો, રિસર્ચ પણ કહે છે કે જે લાળમાં દર્દ ઘટાડવાના ગુણ હોય છે અને જ્યારે આપણે નાના હતા અને એ આંગળીમાં ઈજા થતી હતી તો આપણે તેને મોંમાં મૂકી દેતા હતા, જેથી લોહી પણ બંધ થઈ જતું હતું અને દર્દ પણ ઓછું થઈ જતું હતું. દર્દ શા માટે ઓછું થતું હતું? કારણ કે આપણી લાળ એ ઈજા પર લાગી જતી હતી. અને તમે જોયું જ હશે કે પ્રાણીઓ પણ પોતાના ઘાવને ચાટે અને આપણને લાગે છે કે તેઓ એમ જ કરે છે. પરંતુ તે એક કુદરતી રીત છે કે જ્યારે પ્રાણીઓ ઘાવને ચાટે છે તો લાળ એ જગ્યાએ લાગે છે અને એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ હોય છે અને દર્દ પણ ઘટાડે છે. એટલે મિત્રો, વાસી મોંની જે લાળ છે તે પેટમાં જરૂરી જીવી જોઈએ અને આ લાળ પાચનમાં મદદ કરે છે અને પેટને પણ સ્વસ્થ રાખે છે. તો મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યું તો જલ્દીથી જ લાઈક બટન દબાવો અને વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂરથી શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારો નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. તો મિત્રો, જ્યારે તમે સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીશો તો એ જ લાળ તમારા પેટમાં જશે અને પેટને સાફ અને સ્વસ્થ રાખશે. કારણ કે મિત્રો, આયુર્વેદ કહે છે કે માણસનું પેટ સાફ હોવું જરૂરી છે અને આપણું પેટ જ તમામ બીમારીઓની શરૂઆતનું કારણ છે. જો પેટ સારું ન હોય તો તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે. પછી ભલે તે શુગર હોય કે ગઠિયો હોય કે પછી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય, અહીં સુધી કેન્સર પણ. આ બધી બીમારીઓ ત્યારે જ થાય છે કે જ્યારે આપણું પેટ સારું નથી હોતું. અને પેટની ખરાબ ત્યારે જ થાય છે કે જ્યારે આપણે ખોટી રીતે ખાઈએ છીએ. અને જેમ કે પાણી સંબંધિત ખોટા નિયમો. હવે વિચારો કે જો તમે ઠંડુ પાણી પીઓ છો તો તેનાથી પેટ બગડશે અને વજન પણ વધી શકે છે. પરંતુ જો તમે સવારે વાસી મોંએ હૂંફાળું પાણી પીશો તો તેનાથી તમારું પેટ સાફ રહેશે અને વજન પણ ઘટી શકે છે. તો ચાલો હવે જાણીએ કે જો તમે સવારે ઉઠીને વાસી મોંએ હૂંફાળું ગરમ પાણી પીશો તો તમને કયા કયા ફાયદા થશે. તો મિત્રો, જ્યારે તમે સવારે જાગો તો બ્રશ કર્યા વિના 1 કે 2 ગ્લાસ હળવું ગરમ પાણી પી લો. માત્ર આટલું કરવાથી જ તમારી વધેલી બ્લડ પ્રેશરની સમસ્યા હંમેશા માટે દૂર થઈ શકે છે. અને બ્લડ પ્રેશરને હાઇપરટેન્શન પણ કહેવાય છે અને તેને ચૂપચાપ જીવ લેનારી બીમારી પણ કહેવામાં આવે છે. ચૂપચાપ જીવ લેનારી બીમારીનો મતલબ એ છે કે આ બીમારી શાંતિથી તમારી જિંદગી લઈ શકે છે. અને જો તમને હૃદયની સમસ્યા હોય તો તેનાથી તમારી જિંદગી પણ જઈ શકે છે. કારણ કે મિત્રો, હાઈ બ્લડ પ્રેશરમાં આપણું લોહી સાફ નથી થતું અને સાફ રહેતું પણ નથી. અને એ જ ખરાબ લોહી આપણી નસોમાં અવરોધ બનાવે છે અને તેનાથી હૃદયને વધુ મહેનત કરવી પડે છે.
જેથી હાર્ટ બ્લોકેજ થઈ પણ શકે છે અને પછી એ જ કારણોસર હાર્ટ એટેક પણ આવી શકે છે. તો આ ઉપરાંત મિત્રો, જ્યારે બ્લડ પ્રેશર વધે છે તો આપણા મગજની નસો પર દબાણ વધે છે. તેનાથી તમને બ્રેઇન એટેક પણ આવી શકે છે અને શરીરનો કોઈ પણ ભાગ કામ કરવાનું બંધ કરી શકે છે. અને જો તમે આ બધી મોટી સમસ્યાઓથી બચવા માંગો છો તો તમારે સૌથી પહેલાં બ્લડ પ્રેશરને ઠીક કરવું પડશે. અને તેના માટે સૌથી સારી રીત એ છે કે સવારે ઉઠતાની સાથે વાસી મોઢે હળવું ગરમ પાણી પીવું. અને જો તમને હાઈ બ્લડ પ્રેશર છે તો તમે ઈચ્છો તો 3 થી 4 ગ્લાસ પાણી પી શકો છો. અને જેટલું વધુ પાણી તમે સવારે ખાલી પેટે લેશો તેટલી જ જલ્દી બ્લડ પ્રેશરમાં રાહત મળશે. 3 થી 4 મહિનાની અંદર જૂનામાં જૂનું હાઈ બ્લડ પ્રેશર પણ સામાન્ય થઈ જશે. અને આ ઉપરાંત મિત્રો, જો તમને ક્યારેય કિડનીમાં પથરી થઈ જાય છે, એટલે કે કિડની સ્ટોન થઈ જાય છે, તો તેના માટે પણ ઓપરેશન કરવાની જરૂર નહીં પડે. વાસી મોયે હળવું ગરમ પાણી પીવાથી આ સમસ્યા ધીમે ધીમે ખતમ થઈ શકે છે. અને જ્યારે તમે ગરમ પાણી પીવો છો તો તે તમારા આખા શરીર અને કિડનીને સાફ કરે છે. પેટ સાફ થશે અને લોહી સાફ થશે તો પથરી પણ આપોઆપ ખતમ થઈ જશે. મિત્રો, આપણા શરીરની અંદર જે તાકાત હોય છે તે તો કેન્સર જેવી બીમારીઓને પણ ઠીક કરી શકે છે. તો પછી પથરી શું ચીજ છે? બસ તમારે રોજ સવારે ઉઠીને વાસી મોયે પાણી પીવાનું છે. અને જે લોકો ચા પીવે છે તેમને ચાને બદલે વાસી મોડે પાણી પીવાની આદત બનાવવી જોઈએ. વળી ચા સ્વાસ્થ્ય માટે સારી મનાતી નથી અને ખાલી પેટે ચા તો સૌથી વધુ નુકસાનકારક છે. અને હવે મિત્રો, જો તમારે સવારે વાસી મોઢે હળવું ગરમ પાણી પીવો છો તો તેનાથી વજન પણ ઘટે છે. અને આજકાલ ઘણા લોકો મોટાપાથી પરેશાન છે અને લોકો કહે છે કે અમે ઓછું ખાઈએ છીએ પરંતુ તેમ છતાં મોટા થઈ રહ્યા છીએ. તેનું કારણ એ જ છે કે તમે ઓછું ખાઓ છો પરંતુ પાણી સાચી રીતે નથી પીતા. ઠંડુ પાણી પીવો છો. ઠંડુ પાણી પીવાથી શરીરની આંતરિક પ્રક્રિયા ધીમી પડી જાય છે અને પેટમાં કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે અને પેટ સંકોચવા લાગે છે અને પછી વજન વધવા પણ લાગે છે. અને જે લોકો એકદમ જલ્દી પાણી પી લે છે તે પણ ખોટું કરે છે. તેનાથી પણ પેટ પર અસર પડે છે અને શરીરની અંદરની તકલીફો પણ વધી જાય છે. જો તમે ઊભા રહી પાણી પીવો છો તો તે પાણી ખૂબ જ ઝડપથી પેટમાં જાય છે અને ત્યાં જઈને નુકસાન કરે છે. એટલે પાણી પીવાના કેટલાક નિયમ હોય છે કે પાણીને ધીમે ધીમે એક ઘૂંટડે પીવું અને પાણીને ઠંડુ નહીં, હળવું ગરમ કે સામાન્ય તાપમાનનું પીવું જોઈએ. પાણીને હંમેશા બેસીને જ પીવું જોઈએ. ખાવાનું ખાધા પછી ઓછામાં ઓછું 1 કલાક રાહ જોવી જોઈએ. કે મિત્રો, જો તમે આ નિયમો અપનાવશો અને સવારે વાસી મોઢે ગરમ પાણી પી લેશો તો તેનાથી વજન ઝડપથી ઘટશે. અને વજન ઘટાડવા માટે ભલે તમે ડાયટ કરો કે એક્સરસાઇઝ કરો, પરંતુ જો તમે ફક્ત પાણીના નિયમોનું ધ્યાન રાખશો તો પણ 1 થી 2 મહિનામાં વજન ઘટી જશે. અને આ ઉપરાંત મિત્રો, જો તમારા ચહેરા પર ખીલ આવે છે તો તમે વિચારતા હશો કે કોઈ ક્રીમ લગાવી કે દવા લઈએ, પરંતુ અસલી કારણ તમારા લોહીની ગંદકી હોય છે. અને લોહી ગંદુ થવાનું કારણ પેટની ખરાબી હોય છે. અને જ્યારે તમે વાસી મોયે ગરમ પાણી પીશો તો તમારું પેટ પણ સાફ થશે અને પેટ ઠીક થશે તો લોહી પણ સાફ થશે અને લોહી સાફ થશે તો ખીલ આપોઆપ ગાયબ થઈ જશે. હા મિત્રો, ખીલ ત્યારે જ નીકળે છે કે જ્યારે શરીરમાં ગંદકી હોય છે.
અને આ ગંદકી ક્યાંક ને ક્યાંક બહારનું ખાવાથી આવવા જાય છે, તો તે ચહેરા પર ખીલના રૂપમાં બહાર આવે છે. ભલે ગમે તે કેટલીક દવાઓ કે ક્રીમ તમે લગાવો, પણ જ્યાં સુધી પેટ સાફ નથી થતું ત્યાં સુધી ખીલની સમસ્યા ઠીક નહીં થાય. અને આ ઉપરાંત મિત્રો જો તમે સાંધાના દર્દથી પરેશાન છો, એટલે કે ગઠિયાની સમસ્યા છે, તો તમારા માટે પણ વાસી મોએ ગરમ પાણી ખૂબ જ ફાયદાકારક છે. ગઠિયાની સમસ્યાનું કારણ શરીરમાં પિત્તનું વધવું છે. શરીરમાં પિત્ત એટલે વધે છે કારણ કે આપણે ઓછું પાણી પીએ છીએ અને તીખું તમતમતું ખાવાનું ખાઈએ છીએ. સાથે જ જ્યારે પેટ ખરાબ હોય છે ત્યારે પણ શરીરમાં ગરમી વધે છે, અને આ ગરમીને ઠીક કરવી હોય તો તમારે સવારે વાસી મોએ ગરમ પાણી પીવું અને તમારું પેટ સાફ થશે, પિત્ત સંતુલિત થશે અને ગઠિયામાં રાહત મળશે. આ ઉપરાંત મિત્રો, જો તમે કબજિયાતથી પરેશાન છો, એટલે કે પેટ સાફ નથી થતું, તો પણ વાસી મોએ ગરમ પાણી ખૂબ જ સારું છે. ભારતમાં લગભગ 30% લોકો કબજિયાતથી પીડાય છે અને આખા વિશ્વમાં 50% લોકો આ સમસ્યામાં. તેનું સૌથી મોટું કારણ એ જ છે કે આપણી ખાવા પીવાની ખોટી આદતો છે. અને જો તમે ઈચ્છો છો કે તમારું પેટ હંમેશા ઠીક રહે, તો રોજે રોજ સવારે વાસી મોએ પાણી પીવું. જ્યારે કે પેટ ખરાબ હોય છે, તો આપણું શરીર આપણને અનેક સંકેત આપે છે, પરંતુ આપણે તેને સમજી શકતા નથી. જેમ કે માથાનો દુખાવો થવો, આ પણ એક સંકેત છે કે શરીરની અંદર કંઈક ગડબડ છે, પરંતુ આપણે તરત જ દર્દની ગોળી લઈ લઈએ છીએ અને માની લઈએ છીએ કે બધું ઠીક થઈ ગયું, જ્યારે અંદરની સમસ્યા વધતી રહી હોય છે. આવી જ નાની નાની સમસ્યાઓ આગળ જઈને કેન્સર જેવી મોટી બીમારીઓ બની જાય છે. એટલે જ મિત્રો, કોઈ પણ બીમારીઓમાં દવા લેતા પહેલા અસલી ઈલાજ કરવો જોઈએ. હવે જુઓ કે જ્યારે સવારે ઉઠીને પાણી પીવું એ કેટલો નાનો નિયમ છે, પરંતુ તેનાથી વજન ઘટે છે, બ્લડ પ્રેશર ઠીક થાય છે, ખીલ જાય છે, ગઠિયો ઠીક થાય છે અને કબજિયાત પણ ઠીક થઈ જાય છે. તો તમે જરૂરથી આને અપનાવજો. અને મને ખબર છે કે ઘણા લોકો હજારો વિડીયો જુએ છે, પરંતુ તેમાંથી બહુ ઓછા લોકો જ કંઈક અપનાવે છે. અને મોટા ભાગના લોકો સવારે ઉઠતાની સાથે જ ચા પીવે છે. હવે આ તમારા પર છે કે તમે શું પસંદ કરો છો. અમે તો તમને એ જ કહીશું કે સવારે વાસી મોએ ગરમ પાણી પીવો છો, જેથી તમે અને તમારું પરિવાર હંમેશા તંદુરસ્ત રહે. તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને આવા જ વિડીયોની લિંક આપ સૌને મળતી રહે. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.